મારું નામ હેમલ મિલન શાહ છે. ચિરાગ ખાદી ગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘની હું ચેરપર્સન છું અને આજે આપની સમક્ષ અમારા ડાયરેક્ટર યુગ મહેતા સાહેબ છે, દિગ્દર્શક છે નાટકના, અને પ્રોડ્યુસર સાહેબ છે અમારા કેતનભાઈ દવે સાહેબ. અમે લોકો લઈને આવી રહ્યા છે આપની સમક્ષ અરે કોઈ પપ્પુને પરણાવો નાટક ગુજરાતી ડ્રામા છે, જેનો શો 12 તારીખે 12/4/2024 રાત્રે 9:30 વાગે ટાગોર હોલમાં રાખેલો છે. આના કેટલા શો થવાના છે? આના શો માટે વધારે તમને બ્રીફ કરી શકશે અમારા પ્રોડ્યુસર સાહેબ. નમસ્કાર મિત્રો, હું છું આપનો કેતન દવે. મોબાઈલના યુગમાં જ્યારે મોબાઈલ આવ્યા તો મોબાઈલથી એક બહુ સરસ ફાયદો થયો છે કે દૂરના માણસો નજીક થયા છે, પણ નજીકના માણસો દૂર થઈ ગયા છે. બધા જાણીએ છીએ આપણે. તો નાટક એક એવો મંચ છે કે જ્યાં પરિવાર 3 કલાક મોબાઈલને સાયલેન્ટ કરી અને એકબીજા સાથે રહી શકે છે. તો આવા જ કંઈક વિચારોને આવા જ કંઈક આયોજન સાથે, કેમ કે આપણી થિયેટરની રંગભૂમિ છે, આપણું મૂળ પરંપરા છે. તો અદ્વૈત પ્રોડક્શન હાઉસનો બીજો પ્રયાસ એવો છે કે આવા કલાકારો ઉગતા એને પ્રોસેસમાંથી તૈયાર કરી અને આ રંગમંચને સારા કલાકારો આપીએ. કે બેન એટલું મોટું સરસ મજાનું ચિરાગ ખાદીગ્રામ ઉદ્યોગ વિકાસ સંઘ સોશિયલ એક્ટિવિટીઝ કરી રહી છે, ત્યારે આ નાટકના તમામ શો હવે પછીના જે થશે એનો જે નફો થશે, આમ ગણું તો આખું નાટક હું મારી બેનને એટલે કે ચિરાગ ખાદીગ્રામ ઉદ્યોગ સંઘને સમર્પિત કરું છું. 51 વર્ષથી આ ફિલ્ડમાં છું, રાધર ટુ સે 69થી અભિનય સાથે સંકળાયેલો. અત્યાર સુધીમાં મેં 64 ફૂલ લેન્થ પ્લે, 190 એકાંકી લખ્યા છે, 150 કરતાં વધારે નાટકો મેં ડિરેક્ટ કર્યા છે. વિશ્વના 14 દેશોમાં અલગ અલગ જગ્યાએ મારા જુદા જુદા ટીમ લઈને હું નાટકના શો કરી આવ્યો. તમે લેખક અને દિગ્દર્શક બંને છો, બરાબર? અત્યાર સુધી તમે 150થી વધારે નાટક કર્યા છે અને નામી કલાકારો સાથે પણ કર્યા છે. હવે તમે એક લેખક તરીકે કોઈક નામી કલાકારની સાથે સ્ક્રિપ્ટ શેર કરો તો શું એમનું અપ્રોચ સ્ક્રિપ્ટને થોડું ચેન્જ કરવાનું હોય છે કે પછી તમે કહો એ ફાઇનલ થાય? જે નાટકમાં એ શક્ય નથી. લાઈવ એટલે નાટક લાઈવ શો છે. નાટકમાં એવું થાય છે કે તમારા મહિનો દિવસ રિહર્સલ ચાલે એ દરમિયાન બહુ વ્યવસ્થિત રીતે જ કામ થતું હોય. 1969થી તમે Yes. જગતમાં છો, ત્યાં એ જમાનામાં અને આજના 2024માં શું ફરક છે? ફરક પબ્લિકના ટેસ્ટમાં, અને દરેક વખતે દરેક એક દસકે દરેકની રુચિ બદલાતી હોય છે. જેમ જનરેશન બદલાય છે, જેમ લોકોના વિચારો બદલાય છે, એ પ્રમાણે નાટકોમાં અલ્ટિમેટલી નાટકો બને છે પ્રેક્ષક માટે. જો પ્રેક્ષકો નાટક જોવા ન આવે તો નિર્માતા ઊભો ન થાય, નિર્માતા ન હોય તો દિગ્દર્શકે કંઈ ન થાય. પ્રેક્ષકોની જ્યારે અભિરુચિ બદલાય છે તો એ મુજબ નાટકની અંદર પરિવર્તન આવતા હોય છે. તમે એઝ અ લેખક કોઈ ફિલ્મ લખવાના આગળ પ્રયાસમાં કે? મેં ફિલ્મો પણ લખી. હું ઋષિકેશ મુખર્જીનો અસિસ્ટન્ટ હતો, એમની સાથે રાઇટિંગમાં જોડાયો હતો. બેમિસાલ, જુર્માના, નરમ ગરમ, ખૂબસૂરત, જૂઠી, મુકાબલા, પૂનમ, જૂઠ બોલે, કૌવા કાટે, આ બધી ફિલ્મોમાં હું અસિસ્ટન્ટમાં રાઇટ. એ પછી બાલાજીની સાથે હતો, એકતા કપૂર સાથે, એમની સાથે કેટલીક સિરિયલો કરી. એ પછી નાટકોમાં શૈલેષ દવે મારા ગુરુ, એમની સાથે ઘણા બધા નાટકો મેં લખ્યા. ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મમાં પ્રાણ જાય પણ પ્રીત ન જાય એ ફિલ્મ મારી. હમણાં અત્યારે નવી કાકાજી ફિલ્મ આવી રહી છે, એ પણ મારી. આ સિવાય પણ કેટલીક ફિલ્મો લખી છે, હિન્દીમાં પણ મેં કરી છે કામ. અત્યારે મારો વધારે જોક નાટક તરફ છે અને હું નાટકનો જીવ છું, તખતાનો જીવ છું. હાસ્ય આખું કુટુંબ સાથે બેસીને માણી શકે એવું નિર્ભેળ હાસ્ય, કોઈ પણ જાતની વલ્ગારિટી વિનાનું એક પ્રહસન આપણે એને કહી શકીએ, પણ ઇન્ટેલિજન્ટલી રજૂ થતું પ્રહસન. વાત એમ છે, બાપ દીકરાની વાત છે. બાપે દીકરાના લગ્ન કરવા છે અને દીકરાને એક વખત સૂતો હતો અને એને સ્વપ્નમાં હનુમાનજી આવ્યા. હનુમાનજી આવ્યા એ પ્રીતમ, જેને આપણે પપ્પુ, બાપ એને પપ્પુ એટલા માટે જ છે, એને હનુમાનજી આવે ને એણે નક્કી કર્યું કે આ લગ્ન તો છે એ સમાજને હું નિકંદન કાઢી નાખશે, કારણ કે વસ્તી વધારો પછી ભૂખ મરો, એટલે લગ્ન કરાય જ નહીં. એણે લગ્ન કરવાથી બાપ એને લગ્ન કરવા માટે થઈને
બાપ એમ કહે છે કે હું બધા છાપામાં જાહેરાત આપી દઉં અને ગમે ત્યાં જેટલા મળે ને બધાના ફોટા બધાને બોલાવ્યો ક્યાં સુધી ના પાડશો. આ વાત થતી હોય છે. એમાં એને છાપામાં ફોટો આપ્યો. મુંબઈનો એક ડોન છે, એની બેનને ફોટો ગમી ગયો. એટલે મુંબઈનો ડોન છે, પોતાની બેન લઈને આવે છે, હું કાં તો તું આની હારે લગ્ન કરવાના, નહીં તો હું તને પૂરી મારું. અને આમાંથી જે આખી કોમેડી સર્જાય છે એનું, અને છેવટે પછી એમાં બોધ છે કે ભાઈ આજે તમે તમારી કેરિયર માટે ધ્યાન આપો. પ્રીતમ ઉર્ફે પપ્પુ અને નિતેશ પ્રજાપતિ, પ્રિયંકા અને રુચિકા ચોથાણી જે હુક અને હુતુતુની હિરોઈન. એમાં મેં હમણાં જે વાર્તામાં કીધું કે જે ડોન છે મુંબઈનો, ડોનમાં રાજ કરમચંદાણી, ઘરનો નોકર જે વાતાવરણને સતત હલકું ફૂલકું રાખે છે, પ્રકાશ જોશી જે રાશિ રિક્ષાવાળીમાં રાશિના મામાનો રોલ કરીને હતા. એક બહુ સમજદાર છોકરી જે આ પપ્પુના વિચારોને ફેરવવા માટે થઈને નાટકમાં નાટક કરે છે. સોનલના પાત્રમાં હિતની સોડા, અને જેણે પ્રીતમનો ફોટો જોઈને ભજીયા ખાતા ફ્રેમમાં પડી ગઈ કે ડોનની બેન એટલે આ સ્વીટી. અને અબોવ આમાં બાપ જે રોજ એક નવો નુસ્ખો કરે દીકરાને પરણાવવા માટે, એ બાપનો શાંતિલાલનો રોલ એટલે કોમેડી કિંગ નિશિત નાયક. ગુજરાતી ફિલ્મોમાં કઈ કામ કરી છે? રતનપુર પછી મલા ખાતેની 2-3 પિક્ચરોમાં કામ કરેલું છે. મૂવીઝમાં ઓછા ગયા. પછી ટાર્ગેટ નામની મારી ટીવી આવી, એમાં પણ એક સારો રોલ હતો. મૂવીઝ કરતાં ડ્રામામાં વધારે કામ કરતા હતા, અને ડ્રામા એ મારો પહેલો રોલ છે. બધાને જ છે જનરલ કે કોઈ પણ પાત્ર તમે ભજવતા હોય નાટક, તો એમાં તમારે જ્યાં સુધી તમે ઉતરી ના જાઓ ત્યાં સુધી એ આવે નહીં બહાર. પછી એ નાટક પતી ગયા પછી તમને એ પાત્રમાંથી બહાર આવવા માટે તમે શું કરો? અંદર તો તમે ઘૂસી ગયા, એઝ એ કેરેક્ટરમાં જતા રહ્યા, પણ પછી બહાર આવવા માટે બી તમારે સંઘર્ષ કરવો પડે છે કે પછી નેચરલ છે એટલે ઓન ઓફ? અત્યારે કેવું છે કે રંગ દેવતાની કૃપા છે, અમને ઘણી વખત છે ને ઇમોશનલી તકલીફો પડતી હોય છે. ઘણી વખત કારણ કે અમુક સીન્સ એવા હોય છે ને કે ઇમોશનલી સીન હોય, તો અમે ઘણી વખત નાટક પત્યા પછી પણ અમે રડતા આવીએ છીએ. એવું અમને લાગે કારણ કે સીનમાં ઉતરી ગયા આવીએ છીએ. પણ અલ્ટિમેટલી કેવું છે કે એમાં શીખવું જ પડે છે. આ બધી વસ્તુ ઘરે લઈને જઈએ ને તો પછી ઘર ડિસ્ટર્બ એટલે પછી અમે બધું છે ને રંગ દેવતામાં સોંપીને જતા રહીએ છીએ. જી, આપનું નામ અને પરિચય? મારું નામ પ્રકાશ જોશી. વ્યવસાય હું શિક્ષક હતો, પછી નિવૃત્ત થયો, પણ ભણતા મેં નાટકો કર્યા. મારું આ 40મું વર્ષ છે નાટકની દુનિયામાં. 50થી 60 જેટલા નાટક કર્યા, 5-6 ફિલ્મો કરી. શાહરૂખ ખાનની રહીશ ફિલ્મમાં પણ મારા 4 ડાયલોગ સાથેનો 25 સેકન્ડનો સીન છે. મેં હમણાં જેવું કહું હતું કે સિરિયલ છે ને એ તમને ફેમ અપાવે છે. એટલે તમે રોજે રોજ લોકોના ઘરમાં જાઓ છો એટલે તમને ઓળખી જાય, ક્યાંય પણ જાઓ તો 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષ. પણ જે નાટક છે ને એ નાટક છે કારણ કે એમાં તમને નિજાનંદ મળે છે. અને એવો નિજાનંદ એને જ કહેવાય કે જે પોતાને પણ આનંદ કરાવે ને એ બીજાને પણ આનંદ કરાવે. આ નાટકમાં યુવાનો માટેનો પણ સંદેશ છે, વડીલો માટેનો પણ સંદેશ છે. એક જનરેશન ગેપ છે એ કેવી રીતે દૂર થવી જોઈએ, નહીંતર શું થાય, એવો પણ એક ગર્ભિત અથવા પ્રચંડ રીતે પડેલો સંદેશ છે. એટલે આ હટકે છે બીજા કરતાં, એવું મારા આટલા વર્ષોના અનુભવ પરથી મને એવું લાગ્યું છે. એટલે If you have liked this video, then please like, share and subscribe to our channel.